ભીડભંજન ચોકમાં આવેલા લક્ષ્મીનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો, જેમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા. ભીડભંજન ચોકમાં આવેલ લક્ષ્મીનારાયણ મંદિરને તસ્કરોએ નિશાન બનાવી મંદિરમાં પ્રવેશ કર્યો હતો. મંદિરમાં રહેલી દાનપેટીને ઉઠાવી લઈ જતા સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા. સવારે મંદિરના પૂજારીને ચોરી અંગેની જાણ થતાં પોલીસને જાણ કરવામાં આવતા પોલીસે દોડી આવી તપાસ હાથ ધરતા આ દાનપેટી તૂટેલી હાલતમાં કોમ્પ્લેક્સની ગેલેરીમાંથી મળી આવતા પોલીસે ચોરી અંગેની ફરિયાદ નોંધી સીસીટીવી ફૂટેજના આધારે સલમાનભાઈ ઉર્ફે મોદી અને એઝાનભાઈ ઉર્ફે બાબો ફિરોઝભાઈ શેખને ઝડપી લઈ ચોરીનો ભેદ ઉકેલ્યો હતો. लक्ष्मणदास गुरु राम गोपालाचार्य मंदिर में चोरी थी है क्यारनी घटना सर कई रीते बन्यु छे? हूँ अमारे रोज प्रमाणे भगवान शिवा पूजा माटे 4:45 वागे आव्यो तो आवीने जोयो तो आगानी जाળી बंद थी और वचली जाळीनो ताळो तूटेलो तो ताळो एके पड़ेलो तो और मंदिर ની દાનપેટી ચોરાઈ ગયેલી છે. શું જોયું છે અને પોલીસે જાણ કરી? દાનપેટી જો કાંઈ ફંડ હતો એ ગયો છે, બાકી આને સિવાય બીજું કાંઈ નુકસાન નથી. આશરે કેટલું હોય છે? અમે દર મહિના ખોલતા હોય 8 થી 10 હજાર જેવું અંદાજિત હોય. પોલીસને જાણ કરી હતી? પોલીસ આવ્યા હતા? પોલીસ આવ્યા, જાણ કરી છે. काम तो समझ है ना? थोड़ा बोल रहे हैं बोले तो खुले नहीं समझो वो बोल रहा है